તુષાર ઘેલાણીના દીકરી અને તુષાર ઘેલાણી વચ્ચેની એક ચેટ છે એ પણ કોર્ટની અંદર રજૂ કરવામાં આવી છે। સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં જેની ધરપકડ થયેલી છે એ પૂનમ ભદૌરિયાએ સેશન્સ કોર્ટની અંદર જામીન અરજી કરી છે અને જામીન અરજીની અંદર કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા છે। એમાં એક મુદ્દો બહુ ચોંકાવનારો છે કે તુષાર ઘેલાણીના દીકરી અને તુષાર ઘેલાણી વચ્ચેની એક ચેટ છે એ પણ કોર્ટની અંદર રજૂ કરવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। 1 ફેબ્રુઆરી 2026ના દિવસે તુષાર ઘેલાણીએ પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી અને આત્મહત્યા કરી અને થોડા દિવસો પછી એમનું મોત થયું હતું અને આખા પ્રકરણની અંદર તુષાર ઘેલાણીના મહિલા મિત્ર પૂનમ ભદૌરિયાની પોલીસે ધરપકડ કરી હતી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એ પછી પોલીસે કોર્ટમાં રજૂ કરી પણ કોઈ રિમાન્ડ નહોતા માંગ્યા એટલે પૂનમ ભદૌરિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાજપોર જેલની અંદર મોકલી આપવામાં આવ્યા। હવે આજે સેશન્સ કોર્ટની અંદર પૂનમ ભદૌરિયાએ એના વકીલ મારફતે જામીન માટે અરજી કરી છે અને પૂનમે એવી દલીલ કરી છે કે વેસુ વિસ્તારની અંદર મારી બ્લુ પેપિલોન નામની એક કિન્ડરગાર્ટન સ્કૂલ ચાલે છે જેમાં 300 બાળકો ભણે છે અને બાળકોના શિક્ષણની જવાબદારી તેના સિરે છે, એના માથા ઉપર છે। એટલે જો જામીન નહીં મળે તો સેંકડો બાળકોનું ભવિષ્ય જોખમાશે, એટલે જામીન અરજી મળવી જોઈએ એવી એક દલીલ રજૂ કરી છે। બીજી વાત એણે એ કરી છે કે તુષાર ઘેલાણીનો પરિવાર હંમેશા તુષાર ઘેલાણીની ઉપેક્ષા કરતો હતો અને તુષાર ઘેલાણીને એમનો પરિવાર એટીએમ મશીન ગણતા હતા, માત્ર પૈસા માટે જ એનો ઉપયોગ કરતા હતા અને તુષાર ઘેલાણીની મોટી દીકરી વિદેશ ભણતી હતી અને વિદેશ ભણીને જ્યારે પાછી આવી ત્યારે પિતા તુષાર ઘેલાણીની સાથે બહુ જ ખરાબ વર્તન કરતી હતી એવી આ પૂનમ ભદૌરિયાએ કોર્ટમાં જે દલીલ રજૂ કરી છે એમાં એણે આરોપ લગાવ્યો છે। બીજો એક સ્ક્રીનશોટ છે એ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જે પૂનમ ભદૌરિયાએ આપ્યો અને એમાં કીધું કે દીકરી તુષાર સાથેનો જે સ્ક્રીનશોટ છે એમાં તુષાર ઘેલાણીની જે મોટી દીકરી છે કે જેના મેરેજ હતા 5મી ફેબ્રુઆરીના દિવસે, એણે એના જ પિતા તુષાર ઘેલાણીને એક વોટ્સઅપ પર મેસેજ કરેલો અને એની અંદર એના પિતાને મિસ્ટર ઘેલાણી એવું સંબોધન કર્યું હતું અને એવું લખ્યું હતું કે ચિંતા ના કરશો, મારે મારી જાત વેચીને પણ તમારા રૂપિયા ચૂકવી દેવા પડશે તો હું ચૂકવી દઈશ, તમે મજા લો અને ખુશ થાઓ, એવું તુષાર ઘેલાણીની દીકરીએ પોતાના જ પિતાને જે મેસેજ કરેલો હતો એનો સ્ક્રીનશોટ આ પૂનમ ભદૌરિયાએ કોર્ટની અંદર રજૂ કર્યો। એણે બીજો બી એક આરોપ લગાવ્યો કે તુષાર ઘેલાણીની મોટી દીકરી છે એ તુષાર ઘેલાણી પર સતત વોચ રાખતી હતી, કોની સાથે ફોન પર વાત કરે છે, કોને મેસેજ કરે છે, કારમાં ક્યાં જાય છે, કોને મળે છે, બધી જ બાબતોની વોચ રાખતી હતી અને એને કારણે તુષાર ઘેલાણી ખૂબ કંટાળી ગયા હતા એવી દલીલ જામીન માટે એણે કોર્ટમાં રજૂ કરી। હવે ગુરુવારે આવતીકાલે આ જામીન અરજી પર સુનાવણી છે એટલે ત્યારે ખબર પડશે કે કોર્ટે જામીન આપ્યા કે નથી આપ્યા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।